મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ કેદારનાથ તરફ. આજે મિત્રો દેવપ્રયાગ પહોંચી જઈશું અને અમે ચાર ભાઈઓ છે. આપણે રોહિતભાઈ, આપણે સથવારો, એક આ ભાઈ છે. 4 જણા અત્યારે નીકળીએ છીએ. હર હર મહાદેવ. બોલો દોસ્તો. બોલો ભાઈ. બપોર પછીના લગભગ 3 વાગ્યાથી અમે ચડતો ઢાળ ચડતા હતા. અત્યારે હવે જઈને જો ભાઈ ત્યાંથી આઈસર બતાય ને ત્યાંથી ઉતરતો ઢાળ આવ્યો છે ભાઈ. તો હવે કંઈક જીવમાં જીવ આવ્યો એવું લાગે છે. તમે જુઓ ભાઈ, અહીંયા આ મકાન છે, ત્યાં નીચે ખેતી પણ કરે છે ભાઈ. ઘઉંની, હળદર હોય સિઝનમાં, એ લોકો ખેતી પણ ત્યાં કરે છે. તમે જોઈ શકો છો. ને આવીને આવી ઉત્તરાખંડની ખૂબસૂરતી જોવા માટે ભાઈ પેજને સબસ્ક્રાઈબ કરી લેજો. આવીને આવી તમને ઉત્તરાખંડની ખૂબસૂરતી બતાવતો રહીશ ભાઈ. હર હર મહાદેવ. તો મિત્રો અત્યારે તમે જો નજારો કેવો જોરદાર છે. ચાલો તમને નજારો બતાવું. કેમેરામાં એટલું સુંદર છે તો ભાઈ રિયલમાં તમે એક વખત ઉત્તરાખંડમાં આવો અને કેદારનાથ આવો તો ત્યારે તમે જોઈ શકો છો નજારો. કેમેરામાં એટલું સુંદર બતાવે તો રિયલમાં ભાઈ એક વખત તમે બહુ જ મજા આવી જશે ભાઈ. તો મિત્રો અત્યારે પાછી એક ચડાઈ આવી છે. તમે જોઈ શકો છો ભાઈ. 2 ચડાઈ તો ડુંગરા પાર કરીને આવ્યા છે ભાઈ. હા આમ જ હતા ને હજી પણ ઓલા પણ જવાનું છે. આપણે જોઈને ત્યાં ભાઈ આમ થઈ જાય ઓ બાપરે. તો તમે જોવો, જો તમારે આંગળી દેખાય કે નહીં ભાઈ? ઈ છે ને આગળ ઓલા પણ લીલું લીલું બતાવે ને ભાઈ, ત્યાં સુધી જવાનું છે. क्या बोलोगे आप इसे? भाई मैं कुछ नहीं बोलूँगा, एक ही चीज़ बोलूँगा भाई, मत आना यहाँ आना। रोहित भाई आप क्या बोलेंगे? इधर कर भाई, अगर आना हो गाड़ी वाड़ी लेके आना, सही बढ़िया गाड़ी लेके आना। साइकिल से तो जिंदगी में मत आना, मैं बता रहा हूँ मर जाओगे। तुम्हारे ये गला है ना, ये दर्द मर जाए, कट ही जाएगा तुम्हारा भाई। मत आना भाई साइकिल से भाई, कट गया। ચાલો ભાઈઓ મહાદેવનું નામ લઈને આગળ વધીએ. હર હર મહાદેવ. મિત્રો અત્યારે અમે રોકાઈ ગયા છીએ કેદારનાથ હાઈવે પર. અને કયું ગામ છે તો નથી ખબર, પણ દેવપ્રયાગ અહીંથી હજી 17 થી 18 કિલોમીટર આખું છે. આજનું આપણું રાત્રિ રોકાણ છે ભાઈ. નાનું અમથું મંદિર છે, એની બાજુમાં તે ટેન્ટ લગાડી દીધા છે. આ છે ટેન્ટ રાજસ્થાનવાળા ભાઈનો, બાજુમાં છે તે આપણો ટેન્ટ છે. આ રીતની રાત્રિ રોકાણની આજની વ્યવસ્થા છે ભાઈ. 33 દિવસ પછી આપણો ટેન્ટ ખોલ્યો છે. ને આ રીતની અંદર સુવાની ભાઈ વ્યવસ્થા હોય. જો ભાઈ અહીં ડુંગરમાં ક્યારે આગ લાગે એનું કંઈ નક્કી નહીં. તમે જોઈ શકો છો અત્યારે ભાઈ અહીંયા આગ લાગેલી છે. તો મળીએ હવે કાલે નવા બ્લોગ સાથે. હર હર મહાદેવ.